બનાસકાંઠા બેઠક જીતવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું। ભરતસિંહ વાઘેલાએ જીએસટીવી સાથે વાત કરતા જણાવ્યું કે જો બનાસકાંઠા બેઠક કોંગ્રેસની જીતવી હોય તો માત્ર ધારાસભ્યોના જ નહીં, કોંગ્રેસના કર્મનિષ્ઠ આગેવાન અને કાર્યકર્તાઓના સેન્સ લેવા જોઈએ। ભરતસિંહ વાઘેલાએ લોકસભામાં દાવેદાર હોય તેવા ઉમેદવારોના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આમાંના કોઈપણ ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવામાં આવશે તો જ બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જીતી શકશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા બનાસકાંઠા બેઠક માટે અમદાવાદમાં યોજાયેલી પીસીસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની સેન્સ લેવામાં આવી હતી। ચૂંટાયેલા ધારાસભ્યોને બોલાવીને સેન્સ લેવામાં આવી હતી। સેન્સ લીધા બાદ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું। ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અમદાવાદ પીસીસીમાં બોલાવવામાં આવ્યા અને એમનું મંતવ્ય સેન્સ જાણવામાં આવ્યું। અમને પણ જાણવા મળ્યું છે કે જે કોંગ્રેસના કર્મસ્થ આગેવાન કાર્યકર્તાઓ અને આગેવાનો જે ટિકિટ માંગે છે તે પૈકીમાંથી જો ટિકિટ મળે તો મારું માનવું છે ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવાર બનાસકાંઠા લોકસભામાંથી ચૂંટણી જીતી જશે।